તમારા મિત્ર છે ને સુધરાઈને આમ જાઓ નહીં મામા હા સુધરા એ મારા મહિને દોસ્તાર છે ને નહીં ધ્યાન દે દોસ્તાર ની કોઈ ખેસે હો દોસ્તાર ની કોઈ ખેસો ને મામા મામા હા હા બધાય મને તમને ખબર છે માન પીગો અહીંયા આ તમારા મિત્ર છે ને એ સુધરાઈના સભ્ય છે અને જો વાથી ભાટુભાઈએ કીધું એ કે 2100 રૂપિયા એના નો હાલે હજી કે એકવાર 2100 લેવાના છે પાકું ને હું કહું મને થોડા ના પાડે હવે સવાર સુધી મને તો ના ન પાડે ને હક પણ જ એવું છે મારે પણ જોકે હવે આપણે જે વેકરીથી અમારે રામદેવભાઈ ને હરમણભાઈ હા એ પણ ભાઈ ગમે ત્યાં મંડળી હોય ગમે ત્યાં આમંત્રણ આપીને ગૌ માતા માટે જ રમે છે 1 રૂપિયો કોઈ દી લેતા નથી એને એકવાર જોરદાર તાલીથી વધાવો હા એ ગાયું હાટી રમે ને અમે અમારી બાયું હાટું રમીએ હા બે છોકરા માધાભાઈ જગા આપણો બહુ કથેડો કરજે ભાઈ એ બહુ એ કહી દેવાય એટલે પાપ છૂટી જાય એ વાત બરોબર છે ભાઈ એ તો હું વાત કરતો તો બરોબર છે ને ભાઈ અમે હાસું કહી દઈએ ને હાસું નહીં માધાભાઈ ખબર છે ને આપણે હમણાં એક ગામમાં રમવા ગયા હતા જો કે અહીં તો મારે બહુ કહેવાય નહીં હવે મારે ઓળખાઈ નીકળી એટલે પણ એક ગામમાં માધાભાઈ આપણે રમવા ગયા હતા ખબર ત્યાં 2 ભરત મોટા સાધુ આવ્યા હતા હું રમતો તો ને ગાતો તો સારું એટલે મને બૈરકો એ કે બેટા ઇધર આવ હું को बोलो न बापू क्या बात है એ કે तुम रमता अच्छा हो को पहले थी जैसा रमता हूँ मैंने के हारू रमे एम बापू के बेटा हाँ એ કે આમને આમ રમે को नहीं बापू એ કે કઈ લ્યો છો પૈસા હું को हाँ લઈને તી તો ખીજાણા મને કે તું તો કયું નહીં ગૌ માત કી જે બોલે અને કે આ ગાયુંના પૈસામાંથી લેવાય હું કહું બાપુ એ વાત મુદ્દાની છે એ કે આલા ગાયો હાટું મફત રમાય હું કહું બાપુ તમારી વાત મુદ્દાની છે પણ પેલા મને સાંભળો તો કે કા હું કહું મારા લગ્ન થયા ને તે મારા ઘરના ને વિદાય કરી ને કે હું મોર હાઈલો આવતો હતો ને એમાં હાઈલા આવતા હતા અને હું કહું અમારી બાયું ગીત ગાથી થયું એ કે બે ના રે સાસરીએ જાતા જોજો પાપડ ના ભીંજાય અને દીકરી ને ગાય દોરે ત્યાં જાય હું કો આ કોકને ખીલેથી હું ગા છોડી આવ્યો ઈ ગાનું શું કરવું ઈ કે લેવાય પૈસા લે અને આ એ કોરોના ગયો એટલે ગાનું મોઢું આમણું જઈ છે ગોઠલો કામમાં ગયો આજે આ તો મારે બહુ નો કે આ બધા માર છે પણ જો કે જે નિસ્વાર્થ ભાવે ભાઈ સેવા કરે એવા અને મતલબ ભેટ તો આમાં તમે બધા ક્યાં વયા જાવ હું એકલો જાય મેં ઉધરી નથી રાખી હો તો વાંધો નહીં આપણું શોખું કહી દેવાનું ભેટ છે ને ભેટ મતલબ આમાં પના ભર્યા પણ હું કોઈ હપ્તો નાખી દઉં ના કે ભાઈ પુગાય નહીં બધા પાસેથી હું લઈ આવું તો પાછું મારે જાવું કે ના પાહા એટલે જો કે ભેટ જાજી છે ને બધાના ભાઈ નામ આવી જાય પણ એક પન્નું આપણે બોલીએ એટલે હું ઘડીક કીર્તન ઘડીક ભેટ ઘડીક કીર્તન ને ઘડીક ભેટ હા અને ચા પાણી પીધા ને મંડળી વાળાને પાયા ને તો વાંધો નહીં રામ રાજ્યમાં દૂધોર પેંડા કૃષ્ણ રાજ્યમાં ઘી કળિયુગમાં માન શા મેળી ફૂકી ફૂકીને પી કારણ કે ચા પાન માવો બીડી સિગારેટ ગુટખા તમાકુ બધું ખાવું જોઈએ બધાયમાંથી ફાયદો થાય અલગ અલગ કારણ કે ફાયદા વગરનું તો આપણે સોટી નહીં પીડાવે બધા ભાઈ હા બધાયમાંથી ફાયદો ભગવાન બનાવ્યું બધું ખાવાનું હા એમાં ફાયદો થાય તમને ખબર નહીં હોય હું ફાયદો થાય હે બધા તમને ખબર નહીં હોય હું ફાયદો ખબર નતો તો સાંભળો ચા પીવાથી શાન વધે બરોબર છે ચા પીવાથી બુદ્ધિ વધે મારા હાંજે હુઈ જાય ને એટલે એનું મગજ હુઈ જાય સવારમાં ઉઠવાનું કામ ન ભાઈ એના સાના 2 હબડકા ભરાવી દો એટલે રાતના 12-1-2 વાગ્યા સુધી કોમ્પ્યુટરની ઘોડી વેતું થઈ જાય ચા પીવાથી શાન વધે બીડી પીવાથી બળ વધે બીડી પીવાથી શરીરમાં બળ વધે ને ફેફસા નબળા પડે ચા પીવાથી શાન વધે બીડી પીવાથી બળ વધે તમાકુ ખાવાથી તન વધે માવા ખાવાથી માન વધે અને ગુટકા ખાવાથી ગમ વધે પણ આ બધું ખાય ને તો આપણા બાપની વાહે કાંઈ ન વધે તો ઓરું થઈ જાય એટલે સગવડતા હોય એ પ્રમાણે ખાવું
હે પણ જે ગૌ માતા માટે મિત્રો અડીખમ દાન આપે હે કે ધીંગાને દેતો ધાન રાકો થઈને રૂઠો ભરે તારી પાસે નથી પરધાન તને કોણ સમજાવે હામળા. પણ જોકે માધાભાઈ નાનભાઈએ વાત કરી હવે તો આ યુટ્યુબ નો જમાનો આવી ગયો ને ત્યાં આ બધું ધીરે ધીરે વયું ગયો. જો ને ભોવાયા જોવા મળે કે નકર ચાર રાતું રમતા આપણે કોથળા પાથરીને બે હતા ખબર ને. હવે અટાણે કોઈ જોવા નથી જતું હે. પણ મિત્રો જોકે શનિ રવિની રજા હોય દિવાળીનું વેકેશન પૂરું થઈ જાય ને તો આ આપણી સંસ્કૃતિ છે, આપણી પ્રણાલિકા છે. નકર તો સાહેબ અટાણે એટલો બધો ઇન્ટરનેટ જમાનો આવી ગયો, મોબાઈલ વોટ્સઅપનો હે. તમે રૂમની તમારે ક્યાં રાત ઉજાગરા કરવાની જરૂર છે. નાની મામાએ નો કીધું ગમે એ ચેનલ ખોલો અમે તો હોઈએ જ એમાં, જી જોવા હોય બધા આવે ને અટાણે. આવા રાત ઉજાગરા કરવાની જરૂર નથી. અટાણે તો રૂમની અંદર સેટી પર હુતા હુતા ટીવીનું રિમોટનું એક બટન દબાવો તો 150 ચેનલો જોઈ શકો. પણ એમાં અમુક ચેનલો એવી આવે કે મા દીકરી બાપ દીકરી બેન ભાઈ હારે બહેન જોઈ ન શકે એવી ચેનલો આવે. અને હિન્દુસ્તાનની એક જ ચેનલ એવી છે કે જેમાં માતાઓ બહેનો વડીલો બાળકો જો તમામે તમામ હારે બહેન જોઈ શકતા હોય ને તો હિન્દુસ્તાનની એક જ ચેનલ એવી છે આપણે આ એક જ ચેનલ કે જેને આ કૃષ્ણ લીલા કહેવામાં આવે. આ આપણી સંસ્કૃતિ છે, આપણી પ્રણાલિકા છે. અને આને આ યુગમાં જીવતી રાખવી હોય, કૃષ્ણ લીલાને જો આપણે જાળવી રાખવી હોય, તમે જોઉં ને કે ગામો ગામ આખી મંડળીઓ હતી, હવે ગેના ગાયઠા રહ્યા. બરોબર છે. હા મંડળી રમતો હોય, મફતમાં રમતો હોય, કોઈ દીકરી નહોતી, શું કરે બિચારા મૂકે તો થાય ને. નકરા આ સારું નથી કરતા. ગૌ માતા માટે સેવા કરે, સારું કાર્ય કરે ને તો એમાં ન મંડાય. અને અટાણે તો દીકરીનું માગું લઈને જાઓ કોકના છોકરાનું તો જાણે સીબીઆઈ વાળા પૂછપરછ કરે એમ પૂછપરછ કર્યો. કેમ એલસીબી ની રેડ પીડી હોય. કેટલા દીકરા? કે 2. શું કામ કરે? કે 40 વીઘા જમીન છે ફૂલ પાણી વાળી. કે બીજું કઈ છે? કે હા ભવનાથમાં એક દુકાન છે. પછી કે બીજું કઈ છે? તો કે હા એક કારખાનું ભાગમાં છે. કે એમ કે પણ પછી લંબાવીને કહે કે પણ એટલે આપણે એમ કે ભાઈ એટલું બધું છે તે કે એમ નહીં બેંક બેલેન્સ છે. અરે ભાઈ તમારે 40 વીઘા જમીન એટલી બધી આ દુકાન છે 2 ભાઈઓ છે 20 વીઘા ભાગ. કે પણ એટલે આપણે કઈ વાંધો શું છે કે બેંક બેલેન્સ ન હોય ને બીજો કઈ વાંધો નહીં, પણ જે અમારા જમાઈ થવાના છે કે એને કાલ હવારી ન કરે નારાયણ કંઈક થઈ જાય તો અમારી દીકરીનું હું એની દીકરી દીધા પેલા આપણા દીકરાને ઉલારી નાખે. એ આવે તો હું હારાવાટ રહેવા દે? હે સાચું કહે હું હારાવાટ પેલા ઉલારી નાખે. બોલો પેલા એનું પાકું કરી લ્યો કે હે. પણ ખરેખર તો મિત્રો આ સંસ્કૃતિ છે. હું વાત કરતો હતો કે આપણી પ્રણાલિકા છે. આને જો આ યુગમાં ટકાવી રાખવી હોય, કૃષ્ણ લીલાને ટકાવી રાખવી હોય, ભાગવત ગીતાને ટકાવી રાખવી હોય, હિન્દુ સંસ્કૃતિને ટકાવી રાખવી હોય અને ગૌ માતાને જો બચાવવી હોય ને તો આપણે આપણા નાના નાના બાળકોમાં કંઈક રેડવું પડશે. કંઈક ધર્મ રૂપી, કંઈક સત્સંગ રૂપી, કંઈક ભક્તિ રૂપી બીજ વાવવું જોઈએ. નકર અટાણે સુધરી ગયેલા મમ્મી ને પપ્પા કે છોકરા વાળો આજે રજા છે ને ફટાફટ તૈયાર થઈ જાવ, આજે તો પિક્ચર જોવા જાશું ને હોટલમાં જમશું. જે 5 વર્ષના બાબાને તમે પિક્ચર બતાવો પછી ત્યાં પ્રહલાદની આશા રાખો એ નકામું છે. ત્યાં નક્કી જોની લીવરના ભાણિયા થાય. પણ મારી 2 હાથ જોડીને વિનંતી છે મિત્રો કે શનિ રવિની રજા હોય, દિવાળીનું વેકેશન હોય, ભણવા સિવાયનો વધારાનો ટાઈમ હોય ને તો તમારા નાના નાના બાળકોને ગામના પાદરમાં લઈ જઈજો, એને ગૌશાળા બતાવજો અને એને એમ કહેજો કે હિન્દુ સંસ્કૃતિની માં કહેવાય. આના હાટું ગામડે ગામડે નાચવા જવાય. આના હાટું કોકના ચોકની અંદર ઘાઘરી પહેરી અને 2 હાથ ફેલાવીને ભીખ માંગવા જવાય. આના હાટું થઈને બેન પાર્ટીનો ઢોલ ડોકમાં નાખીને વગાડવા જવાય. એથી આગળ હાલતા એને સરકારી દવાખાનું બતાવો કે જ્યાં માંદા દુખિયાની સેવા કરાય. એથી આગળ હાલતા એને વૃદ્ધાશ્રમ બતાવો કે જેને પેટે કપૂત પુત્ર પાક્યા, પરણાવી વર્ણાવીને મોટા કર્યા, માવતર નીડાઈને આય મૂકવા આવ્યા. એ દીકરો તમને કોઈ દી વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય ને તો મારા માથામાં ખાહાલું મારજો. ધન્યવાદ. ભલે એના માટે આપણે મમ્મી પપ્પા મટીને માન બાપ થવું જોઈએ. અને મારા નવયુવાન મિત્રોને જોકે નાના મોઢે મોટી વાત કરવી વ્યાજબી નથી, પણ મિત્રો દરેક યુવાનોને મારી ખાસ વિનંતી છે કે દરેક યુવાનોને જીવન એવું જીવવું જોઈએ
કે એના બાપને કોઈ દી કોઈ પાસે હાથ લાંબો ન કરવો પડે અને દરેક દીકરીઓએ જીવન એવું જીવવું જોઈએ કે આજીવન એના બાપને કોઈ દી નીચું ન જોવું પડે. આ બે વસ્તુ તમે જાળવી રાખશો ને તો દ્વારકાધીશ કાયમી માટે આપણા ભેગો રહે હો ભાઈ. વિચાર કરો મિત્રો, અટાણાનો યુગ છે, અટાણાનો યુગ એવો છે કે દીકરીની વાત કરો ને તમે તો દીકરી જયનાથભાઈ નાનકડી દીકરી હોય, એ દીકરી છે નાનકડો છોડવો છે, એને એના મા બાપ સંસ્કાર રૂપી પાણી પાય, જ્ઞાન રૂપી ખાતર નાખી, ભક્તિ રૂપી એનો ઉછોર કરી અને મોટું ઝાડવું બનાવે અને રાતના 12 વાગ્યે દીકરી ખાલી 5 વર્ષની હોય અને એને ઠેહ લાગે અને ઓય માં કરે તો એનો બાપ આખી રાત હુઈ નહીં, મારી દીકરીને હું થયું, મારી દીકરીને હું થયું. અને એ દીકરી જેથી 20 વર્ષની થાય અને હું ગેરંટી આપું દ્વારકાધીશના હમ ખાઈને કહું કે એ દીકરી જેથી 20 વર્ષની સાહેબ થઈ જાય અને એના મા બાપને ખાટલામાં હુતા મૂકીને વહી જાય. વિચાર કરો, હવારે ઉઠીને એનો બાપ જોઈ એ દીકરી ખાટલામાં ન હોય તો એના બાપના કાળજે કેવા ઘા લાગ્યા છે. અને આખું ગામ જાય અને એમ કે તારી દીકરી આમ કર્યું તો કે ન હોય, મારી દીકરી ન કરે, મારી દીકરી આવું ન કરે, એને કોઈ કરી નાખ્યું છે, એને કોઈ તારા ચોરા કર્યા છે. આખું ગામ જાય તો બાપ માને નહીં અને એ બાપને મૂકી હું તો મૂકીને જે દીકરી જાય ને એને હું દ્વારકાધીશના હમ થઈને સોગન ખાઈને કહું કે કદાચ કરોડપતિને જાય ને તો કોઈ દી સુખી નો થાય, નો થાય, નો થાય. કારણ કે મા બાપના કાળજા બારી, મા બાપનું દિલ દુભાવી અને જે દીકરી વહી જાય ને એ કોઈ દી આજીવન ઉકો સુખી ન થાય એની તમે નોંધ લઈ લેજો. આ એક સમજવા જેવી બાબત છે મિત્રો. અને આપણે આપણા દીકરા અને દીકરીને જો ગૌ માતા તરફ નહીં વાળીએ, આવી કાનગોપી તરફ નહીં વાળીએ ને તો અટાણે ન જોવાનું ઘણું મોબાઈલમાં આવે છે. પણ છોકરાઓને એવું બતાવોમાં, આવું બતાવો કે આપણી સંસ્કૃતિ છે, આને જીવતી રાખવાની છે, આને આમનામ ટકાવી રાખવાની છે. અને અમારા ઉપર તો ભગવાનની કૃપા કહેવાય, ખરેખર ભગવાનની માધાભાઈ કૃપા કહેવાય કે આપણે બોલીએ અને 200-500 માણસ સાંભળે, એક તલીન થઈ જાય તો આ તો આપણા માટે કરોડો રૂપિયા છે મિત્રો. પૈસાની કઈ વેલ્યુ નથી. પૈસા તો ભગવાને કીધું છે કે તારું મન પડે એટલા તું કમાઈ લે, તારે ઝડપી જવાનો છે. એ કે રાતો રાત કરોડપતિ થઈ જા, લાખોપતિ થઈ જા, તારી કેપેસિટી હોય એટલા પૈસા કમાઈ શકો. તમારી જીદી કામ કરતી હોય દીવથી ટોરસ ભરી આવો તો રાતો રાત અબજોપતિ. પણ પૈસા છે ને ખાલી તેજુરીમાં મૂકી અને આપણે તો એના ચોકીદાર છે, રખોલું કરવાનું છે. એનું રખોલું કરવાનું છે, તમારા નથી. કારણ કે એને ક્યાં વપરાવા, કેવી રીતે વપરાવા એ તો કાળિયો ઠાકર નક્કી કરી શકે. કારણ કે માનવ કહે કે મેં કરું કરતા ન દૂજો કોઈ, આજરા તારા અધોસ રહે મારો હરી કરે છે. હોય તમને એમ લાગે કે મારી પાસે 5 લાખ કે 20 લાખ 25 લાખ રૂપિયા છે અને મારે ઘરે ભાગવત સપ્તાહ કરવી તો થઈ જાય? ન થાય. ભગવાનની ઈચ્છા ન હોય ને મિત્રો તો 10 લાખ કે 20 લાખ હોય ને તોય ન થાય. કારણ કે તમે ઓછે કંકોત્રી છપવો, કંકોત્રી દેવા જાવ, પણ પ્રભુની ઈચ્છા ન હોય. એ કંકોત્રી આપવા માટે જાતા હોય અને ખાલી ગાડી સ્લીપ થઈ જાય અને તમે પડી જાઓ, રોડ ઉપર તમારું માથું અડી જાય, લાગ્યું હોય કે ન લાગ્યું હોય, એ 2 જણા ઉપાડીને હોકાટ હોસ્પિટલમાં દાખલ કરે, 10 દિન કથા ન્યા થઈ જાય. આ સત્ય હકીકત છે ને. બરોબર છે. હા, કોરોનામાં બધાય જોયું છે. પણ આવા ધર્મના કાર્યની અંદર, ગૌ માતાના કાર્યની અંદર હું તો કહું ખરેખર આ પરિવાર નાનમામાં એના હગાવાળાને ખરેખર ધન્યવાદને પાત્ર છે. કારણ કે આપણે સવાર સુધી ભેટ બોલીને તો ખૂટે એમ નથી. અને આ એ તમે આપો છો ને તમારા ઉપર હું કહું દ્વારકાધીશની મોટામાં મોટી મહેરબાની છે તો જ તમે આવા ધર્મના કાર્યમાં આપી શકો. બાકી રૂપિયા તો ઘણાના હળી ગયા. એવા જે ગૌ ભક્તો તરફથી મિત્રો દાન મળ્યું છે એવા અમારે શેખરસ ગામ ભલે હેગરા ભલે અને વિક્રમભાઈ નારાયણભાઈ નંદાણીયા એમના તરફથી ગૌ માતાની ભેટમાં 501 રૂપિયો, 100 રૂપિયા બીજા રામ ભરોસે, અરસીભાઈ ભીમાભાઈ ભાટુ પહવારી 200 રૂપિયા, ગોવિંદભાઈ જાદાભાઈ ભાટુ પહવારી 100 રૂપિયા, લખમણભાઈ ભીમાભાઈ ભાટુ પહવારી 200 રૂપિયા, માલદેભાઈ રામભાઈ જાટવા કવલકા 200 રૂપિયા, હિતેશદાસ જોશી, હા ફરી વખત ભૂદેવના હિતેશદાસ જોશી
એમના તરફથી મિત્રો ગૌ માતાની ભેટમાં 501 રૂપિયો આપ્યો. એકવાર જોરદાર તાળી થયો. ધન્યવાદ ધન્યવાદ ભલે દાતારું ભલે અદાને વધાવો, અદાને આ વધાવો. જમીન જગા દાતારું ની છે ને હા, એ ભલવાળા અમે- જેવા સાપરા જાળા જેવા થઈ હા ગયા. હા હા, ભૂદેવો દાન આપ્યો. એને 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 આપવાનું હોય, એને લેવાનું હોય. હા હા, બ્રાહ્મણોને લેવાનું હોય, ભૂદેવોને આપણે આપવાનું, એને બદલે ઈ આપે. ખરેખર ધન્યવાદ છો અદાને. ઉગમને મોઢે ઉભા રહ્યો, મોઢામાં મમ કયો, લાડવા નવ કયો, જમણા હાથમાં પાણી લ્યો. ઓસ માસે પોષ માસે અદ્યા કન્યાની માને કૂતરા ખાય માં આપણા બાપનું હું જાહે. એવા અમારે હિતેશ સદા જોશી અરે અરે એમના તરફથી ગૌ માતાની ભેટમાં 501 રૂપિયો. કેશુરભાઈ મેણસીભાઈ ભારવાડિયા માંડવા 200 રૂપિયા. દેવકુંવરબેન જાડેજા જેતપુર 100 રૂપિયા. પ્રવીણભાઈ રાઠોડ જેતપુર 100 રૂપિયા. લીલાભાઈ ભીમાભાઈ ભેટારિયા ગામ જેતપુર 211 રૂપિયા. વાવડી ગામ ધમાભાઈ અમીરભાઈ ચોતા 200 રૂપિયા. કેરાળા ગામ વિક્રમભાઈ રાજાભાઈ બામરોટિયા 200 રૂપિયા. એવા અમારે જુનાગઢ ગામ ભલે ભલે અને બાબુભાઈ મસરીભાઈ સિસોદિયા ગામ જુનાગઢ. બાબુભાઈ મસરીભાઈ સિસોદિયા 1100 અને 11 રૂપિયા ગૌ માતાની ભલે ભેટ. ભલે મુંબઈ ગામ મુંબઈ ભલે મુંબઈ ભલે નેભાભાઈ દુદાભાઈ બામરોટિયા 1100 રૂપિયા. ખીમાભાઈ રયાભાઈ ડાંગર ચૌટા 500 રૂપિયા. ગોવિંદભાઈ હરસીભાઈ નંદાણીયા ખીજદળ 220 રૂપિયા. હરસુખભાઈ કોળી જેતપુર 251. દેવરાજભાઈ કોળી જેતપુર 201 રૂપિયો. એવા અમારે પસવારી ગામ ભલે પહવારી ભલે મારા ગામ મામાનું પહવારી હા તમારા મામાનું ગામ. મારા મામાનું ગામ છે તમારા મામા એ અમારા મામા. હા એવા અમારે કેશુરભાઈ પૂનાભાઈ ભાટુ ગામ પહવારી એમના તરફથી ગૌ માતાની ભેટમાં 1000 રૂપિયાનું દાન આવે ધન્યવાદ ધન્યવાદ ભલે મારો અને 100 રૂપિયા રામ ભરોસે. આ એક પન્નું બોલાનું, હજી એક પન્નું હું બોલી હપ્તો નાખી દીધો મેં. તો નાખતો નાખ તમે કીર્તન બોલો પછી પાછું એક પન્નું, પાછા કીર્તન બોલો પાછું એક પન્નું, અને ઘટશે તો જોયું જાય, હા 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 ઘટશે તો પાછો રાઉન્ડ આવશે. આ જોવું હોય છે તો નકર પછી આપણે આપણી ઘેરે જ આશું, વેલા પૂગી જશું. જોકે હજી તો ભેટ લખવાની બાકી છે હો. કારણ કે ખરેખર ધન્યવાદ છે. હજી આ ભરત તારા મામાના ઉપાધિ કરતો ને, તારા મામાના પૈસા આવી ગયા હો. તને વળી એમ થાય કે બધાને આવ્યા ને મારા મામાના ને નો આવી ગયા પણ બોલવાના બાકી છે હો. તું તાર ટેન્શન ન લેતો, તું તાર મોજ કર. ઘટે તો હું બેઠો, મારો તો આ તો જીવ નથી હાલતો. દઈ દઉં હું 2-5 હજાર દઈ દઉં, પણ મારે એક તકલીફ સમજી ગયા કે અમારી કુળદેવીની આડી છે, બહાર જાય ને તો કઈ દેવું નહીં. બાકી હું એ દઈ દઉં. આ પૈસા આમાં આવી ગયા, બધા બોલવાના જ બાકી છે, નાખ દઉં હો. ઉદ્ધવજી જાણ્યું નહોતું આવું મારા વાલાને મથુરામાં મથુરામાં રહેવાનું. ભગવાન 11 વર્ષ 52 દિવસની લીલા કરી અને મથુરા જવાનું થાય ત્યારે ભગવાન કૃષ્ણ ઉદ્ધવજીને કહે કે ઉદ્ધવજી તમે ગોકુળમાં જાઓ, મારા અષ્ટસખા ગોપીઓ મારા માતા પિતા એની હાલત કેવી છે. જેવા ઉદ્ધવજી ગોકુળની અંદર આવે, માધાભાઈ ગોકુળમાં બિરાજે ત્યારે ખબર પડે એટલે આખું ગોકુળ એને ઘેરી લે અને ભગવાન કૃષ્ણની ફરિયાદ કરે કે ઉદ્ધવજી જાણ્યું નહોતું આવું મારા વાલાને મથુરામાં રહેવાનું. નાના હતા ભેગા રમતા, ખૂબ ભગવાન કૃષ્ણનું માખણ ખવડાવ્યું, ખૂબ લાડ કર્યા. અરે અરે હવે વાલો કુબજાના મોહમાં ફસાણો. હવે એક કુબજા કરીને કોઈ છે કંસની દાસી, સતત ભગવાન એની હારે જ હોય. વાલા હારે પ્રીતુ કરી બહુ પચતાણી. હા, આવી દુખડાની વાતો કોને કેવી ઉદ્ધવજી. એવા ગોપ ગોવાલણ તમને વિનવે, વાલા વિના કોણ રમા કોણ રમાડે રાસ. આનો ભાવાર્થ. હા, આ ગીતને આપણા માયાભાઈ અને રાજભાઈ ખૂબ લડાયું હતું હમણાં શિવરાત્રિના મેળામાં. છેલ્લી કડી, એક જ કડી છેલ્લી છે આ કીર્તનની. હા ભાઈ છૂટા આપજો હો, લઈ જાયજો છોકરાઓ.
આમાંય છે હજી. છૂટા દેવા 10 ની બધી લઈ જાઓ, બાધા ન લેતા હો. બાધા આવે ને આય મૂકી દેજો, છૂટા લઈ જાઓ. હા, કીર્તન માધાભાઈ આપણા કીર્તન સમજ્યા જેવા છે. ઘણા વર્ષ પહેલા સાંભળું માધાભાઈના જ ગામમાં પ્રોગ્રામમાં, અને એક કીર્તનમાં હું એવું બોલેલો કે ચોટલો જાલી સભામાં લાવ્યા. સામે એક ભાઈ ઝીલતો હતો કે ગોખલો જાલીને સભામાં લાવ્યા. ક્યાં ચોટલો ને ક્યાં ગોખલો, શબ્દો ખરેખર સમજ્યા જેવા હોય. હું બીજી વખત બોલો કે ચોટલો જાલી સભામાં લાવ્યા, તો એની થોડોક આમ ફેરફાર કર્યો કે કોથરો જાલીને સભામાં લાવ્યા. કીર્તન આપણે જે કોઈ વસ્તુ બોલીએ એનો આપણે ખ્યાલ હોવો જોઈએ, એના ભાવાર્થને આપણે ખબર હોવી જોઈએ કે આપણે આ બોલીએ. બરોબર છે. છેલ્લી કડી. હા, રુદન કરે છે, રુદન કરે છે. હે રુદન કરે, રુદન કરે. રુદન કરે છે, રુદન કરે છે. હા, ભલે નારાયણભાઈ ભલે.
ગોલ ગો માત કી જય. હવે માધાભાઈ હા એ અમારા ફેરો રમવામાં કોઈ દી ગાતો નથી એનો વારો જ ન થતો પણ હામદભાઈને વિચાર છે કે નાયણભાઈ રામ રઘુવીર આયેલા લંકાને હણવા આપણે કંઈક ટેકો દે એટલે ટેવાઈ જાય આપણે એમ રામદેવભાઈ ઘણા બધા તૈયાર થઈ ગયા એટલે તું અહીંયા હામો ટેકો દે હા હામદભાઈની એવી ઈચ્છા છે હામદભાઈ તમારી ઈચ્છા છે ને તમે કંઈક બીજું કહેતા હતા એટલે હામદભાઈની વાડીએ મારે અવારનવાર આવવાનું થાય એટલે પેટી ભેરી હોય મારે ને પરિવાર બધો હોય ને હું બોલતો હોય અરે લંકાને હણવાને લંકાને હણવાને યુદ્ધ રાવણ હામે કરવારા લંકાને હણવાને યુદ્ધ રાવણ હામે કરવારા હે રામ રઘુવીર હલા અને પથ્થરે હે બાંધી પથ્થરે હે બાંધી બાજુ બાંધીને એ પાર ઉતાર્યા હન લેવું હે રાવણ નુરા એ બાજુ બાંધીને એ પાર ઉતાર્યા હનવર લેવું હે રાવણ નુરા આ તો આપણો દાયરો છે માધાભાઈ તમારાથી આમ પોરબંદરથી આજુબાજુ બરોબર. બવડો કહેવાય ને બરોબર. જો મેર જ્ઞાતિ હોય તો એને કેવો ઢાળ ગમે
અલગ અલગ ઢાળ હોય કીર્તનના. એ લોકો સામે બેઠા હોય તો એને કેવું રૂડું લાગે. એનો ઢાળ શબ્દ ના ઢાળ ભરી જાય. રામે છે આપણો બવડામાં પ્રોગ્રામ હોય ને એ લોકોને આ ઢાળ બહુ ગમે, મેર લોકોને. અને આ જ કીર્તન આપણે કટારીના રાગમાં બોલવું હોય, અલગ અલગ ઢાળ હોય. છેલ્લી કડી છે. રાજા રાવણ ને મારીને ભલે ભલે વિભીષણ ને સોયપા સેજે સીતાજી ને લાવી જાહો. હરે એમ ગાવે તુલસીદાસ.
ભલે ભલે રાજા રાવણ ને મારીને વિભીષણ ને સોપારા એમ સજે સીતાને લાવ્યા છે જે સીતાજીને લાવ્યા હો રે મગાય છે તુલસીદાસ હે હો ભલે ભલે અરે કરણ કમાડ જૂત લાગ્યા નમવારે રામ તરણ કમાડ જૂત લાગ્યા નમવારે રામ હે રામ રઘુવીર હલા રાજ લંકાને બનવા આવો આહિરની મંડળી હોય તો કે આવે હો નંદજીનો લાલ કાનુડો પેલું ગીત આ હોય પણ પટેલ લોકો હોય તો લગભગ પેલું કીર્તન સ્ટાર્ટ ક્યું કરે રામદેવભાઈ મને અનુભવ છે એને એક કડે સંભળાવી દઉં પછી થોડી વાર પરો ખાય હા આ દીકરી મારું ગીત બહુ સાંભળ્યો નાનકડી છે ને મોબાઈલમાં અમે મને બોલાવે ક્યારેક ક્યારેક એના પપ્પા હેરી હા હા બાપુ હા
ભલે નાનભાઈ ભલે. અરે રે લખી દા કાગળિયો રે પ્રેમનો લખાવો કાગળિયો રે પ્રેમનો કોઈ ગોકુલ હનવી ધવી હે લખું પ્રણામ એમ કાગળ લખું કપૂરથી અને વિધવી લખું પ્રણામ પણ દાદા નથી આપણે જુદા પડ્યા હરે તાદન થી નિદ્રા હરા અરે રે તાદન થી નિંદ્રા હરામ તાદન થી નિંદ્રા હરામ તાદન થી નિંદ્રા હરામ લખવો અરે રે લખી દા કાગળિયો